નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ડીસા વિસ્ફોટ કાંડના મૃતકોના મૃતદેહને માતરે વતન લઈ જવાયા. પોલીસ પાયલોટિંગ સાથે એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ રવાના થયો. મધ્યપ્રદેશના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ આવ્યા હતા. તેમની હાજરીમાં મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી. દેવાસાના 10 લોકોના મૃતદેહ માતરે વતન લઈ જવા રવાના. હત્યાના 8 લોકોના મૃતદેહ સ્થાનિક તંત્ર આવશે પછી રવાના કરાશે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રતિક્રિયા આપી. 2 મૃતદેહોની ઓળખ થાય તેવી પરિસ્થિતિ નહીં. ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહની ઓળખ કરવામાં આવશે. જીઆઈડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયો અને 21 લોકોના મોત થયા. ત્યારબાદ જે તમામ આ જે મધ્યપ્રદેશના જે તમામ જે આ પરપ્રાંતિયો હતા, જે શ્રમિકો હતા, તેઓના મોત થયા અને ત્યારબાદ જે તંત્ર છે તેમના દ્વારા અહીંથી તેમના તમામ જે મૃતદેહોને મધ્યપ્રદેશ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એક બાદ એક જે તમામ એમ્બ્યુલન્સો જે લાઇનમાં લાગી છે, તે આ એમ્બ્યુલન્સો જે તમામ મૃતદેહોને લઈને અત્યારે જે પહોંચી રહી છે અને અહીંથી હવે રવાના થઈ છે અને મધ્યપ્રદેશ જશે. અહીંની પોલીસ પણ સાથે જાય છે, ત્યાંની પોલીસ પણ ત્યાં અહીં લેવા આવી છે. તમામ તંત્ર સાથે મળી અને તમામ જે આ મૃતદેહો છે તેમને પોતપોતાના વતનમાં પોતપોતાના ઘરે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત છે કે પરિવાર પણ વહેલી સવારથી જ અહીં આવ્યો હતો ને બધાની ઓળખ કર્યા બાદ તમામ જે મૃતદેહો છે તેમને અત્યારે વતનમાં લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જે રીતે 21 લોકોના મોત થયા, જેને લઈને કહી શકાય કે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે ફેક્ટરી હતી તે માત્ર ને માત્ર ફટાકડા સ્ટોક કરવા માટેનું લાયસન્સ આપવામાં આવતું હતું. ફટાકડા સ્ટોક કરવાનું ગોડાઉન હતું અને તેની અંદર ફટાકડા બનાવવામાં આવતા હતા અને ફટાકડા બનાવવામાં આવતા હતા, જેના કારણે જે 21 લોકોના મોત થયા છે, જેના કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. અત્યારે તો જે પ્રકારે જે તમામ જે લોકો હતા તેમને અત્યારે જે મૃતકો છે તેમને અત્યારે તો કહી શકાય કે મધ્યપ્રદેશ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. बनासकांठा जिला के डीसा में जो दुर्घटना हुई थी उसमें जो मजदूर जो श्रमिक जिनका देहांत हुआ था वो मेजोरिटी देवास और हरदा जिले के थे. कल रात को मध्य प्रदेश के मंत्री श्री, वहाँ के उच्च अफसर और वहाँ के स्थानीय प्रशासन के अधिकारी यहाँ पर आए थे. जिनकी भी दुखद मृत्यु हुई है उनके परिवारजन भी यहाँ पर डीसा सिविल हॉस्पिटल में आए थे. और देवास जिले के जो 10 लोग हैं जिनका ये दुर्घटना में मृत्यु हुआ था, उनके परिवारजनों की हाजिरी में आइडेंटिफिकेशन की जो प्रोसेस है वो पूरा करके अभी एम्बुलेंस के द्वारा उनके जो वतन है मूल निवास स्थान वहाँ के लिए भेजा गया है. टूंक ही समय में जो हरदा जिले हैं उनकी भी लोकल डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की टीम डीसा सिविल हॉस्पिटल पहुंचे. उसके बाद आइडेंटिटी प्रोसेस जो है वो पूरा करके बाकी जो 8 मृतदेह है उनको भी उनके मूल वतन में एम्बुलेंस के द्वारा भेजा जाएगा. डीसा में कल जो आग अकस्मात हुआ था उसमें जितनी भी आइडेंटिफाइड बॉडीज है 18, उसमें से कल सभी के इंक्वेस्ट और पीएम कंप्लीट करने के बाद यहाँ के गुजरात पुलिस और गुजरात एडमिनिस्ट्रेशन ने मध्य प्रदेश प्रशासन के साथ संकलन करते हुए सारे ट्रांसपोर्टेशन की अरेंजमेंट की थी, जिसमें गुजरात एडमिनिस्ट्रेशन की तरफ से जो देवास जिले के पीड़ित थे और हरदा जिले के पीड़ित थे, उसमें से देवास जिले के पीड़ित को ऑलरेडी यहाँ से एम्बुलेंस से पुलिस के एस्कॉर्ट पायलट के साथ, एडमिनिस्ट्रेशन की तरफ से नायब मामलतदार के टीम के साथ और हेल्थ टीम के साथ ऑलरेडी रवाना कर दिया है. और हरदा जिले के जो पीड़ित थे उनके कुछ रिश्तेदार दूर से आ रहे थे, वो रिश्तेदार पहुँच ही रहे होंगे, तो उनको अभी आने के बाद शव दिखा के उनको भी इसी सेम सेटअप में रवाना कर दिया जाएगा. ગઈકાલે ડીસા ફટાકડાની ગોડાઉનમાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થવાને કારણે 21 લોકોના મોત થયા છે. ત્યારબાદ તંત્ર દ્વારા જે મોટા ભાગના જે મૃતદેહો હતા, એટલે કે 10 જેટલા મૃતદેહો હતા, તે તંત્ર દ્વારા ત્યાં મોકલી આપવામાં આવે છે. મધ્યપ્રદેશની અંદર જે તમામ જે પરિવારો આવ્યા હતા તે પરિવારને જે મૃતદેહો હતા તે સોંપવામાં આવ્યા છે અને ત્યારબાદ જે એમ્બ્યુલન્સ જે લાઇનમાં લાગી છે એટલે બાકીના 8 જે મૃતદેહો છે એ મૃતદેહોને જ્યારે પરિવાર આવશે ત્યારે તે આ એમ્બ્યુલન્સ મારફતે તેમને અહીંથી લઈ જવામાં આવશે. મહત્વની વાત છે કે જે રીતે બ્લાસ્ટ થયો અને 21 લોકોના મોત થયા, જેને લઈને લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. અને કહી શકાય કે જે એક જે મૃતદેહ હતો તે અહીંથી લોકલ જે હતો, જેના કારણે તેમને ગઈકાલે તેમને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે 2 જે ડેડ બોડી છે તેમની ઓળખાણ નથી થતી, જેના કારણે તેમને ત્યાં આગળ રાખવામાં આવ્યા છે. અને જ્યારે તેમનો ડીએનએ ટેસ્ટ થશે ત્યારબાદ જ ખ્યાલ આવશે કે તેમનો એ કોનો મૃતદેહ છે, ત્યારબાદ જ પોલીસ દ્વારા તે પરિવારને સોંપવામાં આવશે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. ડીસામાં ફટાકડા ફેક્ટરી દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત થયા. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા સિવિલ પહોંચ્યા. સિવિલ હોસ્પિટલમાંથી મૃતકોના પરિવારને મૃતદેહો સોંપાયા. એમ્બ્યુલન્સ મારફતે મધ્યપ્રદેશમાં મૃતદેહને પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ. મધ્યપ્રદેશના મામલતદાર સહિતની ટીમ હોસ્પિટલમાં હાજર.
जो दुखी परिवार है उसके साथ है। मध्य प्रदेश के मुख्यमंत्री जी और गुजरात के माननीय मुख्यमंत्री जी के निर्देश के अनुसार ही मध्य प्रदेश की सरकार और गुजरात की टीम पूरी यहाँ पर लगी है। और जो मृतकों की संख्या आपको भी पता है, मुझे भी पता है, लेकिन जो दुखी परिवार है उसके साथ पूरी मध्य प्रदेश की सरकार और देश की सरकार भी साथ में है। और गुजरात की सरकार ने भी जो पीड़ित परिवार है उसके मुआवजे की घोषणा की है, मध्य प्रदेश की है, और देश के प्रधानमंत्री जी ने भी की है। ये आप और हम, इस प्रकार की घटना घटे कोई नहीं चाहता, लेकिन घटना घट गई है और उसमें सरकार बहुत गंभीर है और इसमें जो भी दोषी होगा उसके खिलाफ सरकार सख्त से सख्त कार्रवाई करेगी। आप जस्ट परिवार के लोगों से मिला, क्योंकि मैं स्वयं भी रात को 3 बजे पहुंचा हूं जी, और अभी परिवार के लोगों से मेरी बातचीत हुई है। उनको हमने भरोसा दिलाया है कि सरकार आपके साथ है, सरकार साथ में, आप चिंता ना करें, ये हमने भरोसा दिया। ડીસાની ઘટના મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની સહાયની જાહેરાત, મૃતકોના પરિજનોને 2 લાખની સહાયની જાહેરાત કરાઈ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। તો ડીસાની ઘટના મુદ્દે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે દુઃખ વ્યક્ત કર્યું। ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે। 21 લોકો ભડતું થયા, જીવ ગુમાવ્યા અને ડીસાની આ ઘટના મુદ્દે ટ્વીટ સામે આવ્યું છે। સહાયની જાહેરાત કરવામાં આવી છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે। ડીસા વિસ્ફોટ કાંડને લઈ દેવ પગલીએ દુઃખ વ્યક્ત કર્યું। કલાકાર દેવ પગલીએ ઘટનાને દુઃખદ ગણાવી। સરકાર કાયદેસરની કાર્યવાહી કરે તેવી આશા છે। ડીસા વિસ્ફોટ કાંડમાં 21 લોકોના મોત થયા છે। એટલું કહીશ કે ભગવાન ભોળેનાથ પાસે પ્રાર્થના કરું કે એમના આત્માને શાંતિ મળે। આવું ના થવું જોઈએ, પણ શું કહી શકીએ। પણ એટલું જરૂર કહીશ કે બસ સરકારને અપીલ છે મારી કે આની સચોટને એની કાયદેસર કાર્યવાહી કરજો। બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ડીસાના દાનવ દીપક મોહનાણી અને પિતા ખૂબચંદને પોલીસે દબોચ્યા। આરોપી દીપકને પોલીસે ઈડરથી પકડી પાડ્યો છે, જ્યારે ફટાકડાની ફેક્ટરીનો માલિક એ દીપક મોહનાણી છે। 2021થી ગેરકાયદે ફટાકડા ફેક્ટરી આ દીપક ચલાવતો હતો। ડીસા બ્લાસ્ટ કેસમાં પિતા ખૂબચંદની એલસીબીએ ધરપકડ કરી। એલસીબીએ ગણતરીના કલાકોમાં જ દીપકને પકડી પાડ્યો। ઈડર મહારાણા પ્રતાપ ચોક પાસેથી કારમાંથી ઝડપાયો। દીપકના પિતા ખૂબચંદ મોહનાણી अन्य કારમાં ફરાર હતા। એલસીબીએ ખૂબચંદ મોહનાણીને પણ ઝડપી પાડ્યો। જો કે હવે બંને આ આરોપીઓના કારનામા સામે આવી રહ્યા છે। જેને કારસ્તાન પહેલાના સમયમાં કર્યા છે તે પણ હવે એક બાદ એક તેના ખુલાસા થઈ રહ્યા છે। તો આ બ્લાસ્ટ કેસમાં જવાબદાર આ બંને આરોપીઓ છે। ડીસાના દાનવ દીપક મોહનાણી અને પિતા ખૂબચંદને પોલીસે દબોચી લીધા છે। દીપકને પોલીસે ઈડરથી પકડી પાડ્યો છે અને અલગ અલગ દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ગઈકાલે આ વિસ્ફોટકાંડ સર્જાયો હતો। ડીસા મોતની ફેક્ટરીના સૂત્રધાર દીપક મોહનાણીના કુકર્મોનો હવે પર્દાફાશ થઈ રહ્યો છે। આરોપી દીપક મોહનાણી સ્ટેડિયમમાં સટ્ટો રમાતો। ન માત્ર તે 2024 આઈપીએલ મેચમાં સ્ટેડિયમમાં સટ્ટા બુકિંગ સાથે તે પકડાયો હતો। ડીસાથી મેળવેલા માસ્ટર આઈડીમાંથી 17 ક્લાયન્ટના નામ પણ ખુલ્યા છે। ચાંદખેડા પોલીસે આ દિશામાં તપાસ પણ શરૂ કરી છે। જો કે આરોપી દીપક મોહનાણીના એક બાદ એક કાંડ અને કારસ્તાન હવે સામે આવી રહ્યા છે।